હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કિચન. તો આજે આપણે બનાવીશું કોઈન ઇડલી. તો થોડું વેરિએશન કરી આપણે હેલ્ધી વર્ઝન આપીશું બીટ એડ કરીને. તો 1 કપ અડદની દાળ લઈશું, તેને સરસ રીતે વોશ કરી થોડું પાણી એડ કરી અને પલાળવાની છે દાળને. તો ઢાંકી અને સાઈડ પર રહેવા દઈશું. હવે આપણે ચોખા લઈ લઈશું. તો ધ્યાન રાખવાનું છે, બાસમતી ચોખા આપણે આમાં ક્યારેય નથી લેવાના. આપણે સાદા ચોખા કે જે ઇડલીના ચોખા આવે છે તે જ લેવાના છે. તો 1 કપ અડદની દાળ સામે 3 કપ ચોખા લેવાના છે. આપણું એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ છે. તો ચોખાને પણ આપણે સરસ રીતે વોશ કરી લઈશું અને થોડું પાણી એડ કરીશું, સાથે મેથીના દાણા એડ કરીશું અને એને ઢાંકીને ઓવરનાઇટ આપણે પલાળવાના છે. તો સવારે આપણે આવું સ્ટ્રક્ચર થઈ જશે ચોખાનું. આપણે હાથમાં લઈએ અને દાણો તૂટી જાય, બસ એ આપણા કમ્પ્લીટ દાળ ચોખા પલળી ગયા કહેવાય. દાળ પણ હું તમને બતાવી દઉં, જોઈ શકો છો. હવે આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું. તો પહેલાં ચોખા ગ્રાઇન્ડ કરીશું. આપણે બંને અલગથી જ ગ્રાઇન્ડ કરવાના છે. થોડું પાણી એડ કરી અને ચોખાને ગ્રાઇન્ડ કરી લઈશું અને એને ફાઇન પેસ્ટ બનાવી લઈશું. તો એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે, આવી રીતે તમે જોઈ શકો છો. તો 2 વાર ચોખાને મેં ક્રશ કરીશ, કારણ કે ચોખા વધારે છે એટલે ચોખાને ક્રશ કરી લીધા છે. હવે અડદની દાળ ક્રશ કરીશું પાણી એડ કરીને. તો એ પણ આપણે સ્મૂથ બેટર બનાવવાનું છે. તો તેનું પણ આવું સ્ટ્રક્ચર હોવું જોઈએ. હવે આપણે બંને બેટરને મિક્સ કરી દેવાનું છે. સોલ્ટ ટુ ટેસ્ટ એડ કરીશું અને એને એક જ ડાયરેક્શનમાં આપણે ફેંટી લેવાનું છે 5 થી 7 મિનિટ સુધી. જો બબલ્સ તમને દેખાય, બબલ્સ ઉપર આવે પછી જ આપણે એને ઢાંકીને રેસ્ટમાં મૂકવાનું છે ફર્મેન્ટેશન માટે. તો આ પ્રોસીજર કરવી ખૂબ જ જરૂરી છે. તો જોઈ શકો છો આપણા બબલ્સ સરસ આવી ગયા છે. હવે આપણે એને ઢાંકી અને 8 થી 10 કલાક માટે ફર્મેન્ટેશન માટે મૂકીશું. તો 10 કલાક થઈ ગયા છે. હવે આપણે બીટરૂટ ઇડલી બનાવવાની છે હેલ્ધી, એટલે આપણે બીટને કટ કરીશું. 1 બીટ લીધું છે, તેને મિક્સરમાં આપણે આવી રીતે કટ કરી લેવાનું છે રફ પીસીસમાં. તો એકદમ સરસ હેલ્ધી બીટરૂટ ઇડલી બનીને રેડી થશે. આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો. પાણી એડ કરી અને આપણે એનો પેસ્ટ બનાવી દઈશું. હવે આપણું ફર્મેન્ટેશન પણ સરસ થઈ ગયું છે. આ તો તમે જોઈ શકો છો ઇડલીના બેટરમાં. બતાવી દઉં તમને નજીકથી. બસ ઇડલીનું બેટર આપણું રેડી છે. આવું જ બેટર આપણે જોઈએ. હવે જે પલ્પ કર્યો એ એડ કરીશું બીટનો. આપણે કોઈ પણ કલર એડ નથી કરવાનો, બીટથી જ કલર સરસ આવશે. તો બેટરમાં એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે કોઈન ઇડલી બનાવીશું આપણે. તો બ્રશની હેલ્પથી ઓઇલને ગ્રીસ કરીશું અને બેટરને એડ કરી દઈશું. તો આપણે નવું વેરિએશન થોડું કર્યું છે બીટનો પલ્પ એડ કરીને, એટલે હેલ્ધી વર્ઝનમાં આપણે બનાવીશું. તમારે બીટને એડ ના કરવું હોય તો તમે સાદી પણ બનાવી શકો છો. હવે આપણે એને સ્ટીમ થવા મૂકી દઈશું 15 થી 20 મિનિટ માટે. ત્યાં સુધી આપણે ચટણી બનાવી દઈશું કોપરાની. તો જે ફ્રેશ કોકોનટ આવે છે તે લીધું છે, સાથે ધાણા. તો ફ્રેશ કોકોનટ ના હોય તો તમે સૂકા કોપરાને પાણીમાં પલાળીને પછી લઈ શકો છો. સાથે ફુદીનો, સાથે સોલ્ટ ટુ ટેસ્ટ, સાથે થોડીક જ એવી ખાંડ એડ કરીશું અને દહીં એડ કરીશું. સાથે થોડું એવું પાણી એડ કરી અને મિક્સરમાં પીસી લઈશું. તો સરસ એવી સ્મૂથ પેસ્ટ કરવાની છે. હવે આપણે ઇડલીને કાઢી લઈશું. 15 મિનિટ થઈ ગઈ છે અને ઠંડી થવા મૂકી દેવાની છે.
વાવ, જોઈ શકો છો એકદમ સોફ્ટ અને સરસ. જાળી પણ એટલી સરસ પડી છે ઇડલીમાં. હવે આપણે વઘાર કરી લઈશું. તો ઓઇલમાં થોડી રહી એડ કરી અને મેં વઘાર કરી લીધો છે. સાથે ધાણા એડ કરીશું. તો કોપરાની ચટણી પણ રેડી છે. આવું આપણે એને સ્ટ્રેક્ચર રાખવાનું છે. હવે ઇડલી ઠંડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. જાળી પણ સરસ પડી છે અને સોફ્ટ પણ એટલી થઈ છે. તો ઠંડી થયા પછી જ આપણે ઇડલીને કાઢવાની છે, એટલે સરસ એવી ફટાફટ નીકળી જાય. ત્યાં સુધી હવે આપણે બીટનું રાયતું બનાવીશું. તો દહીં લેવાનું છે મોડું, એની અંદર આવી ગ્રેટ કરેલું આપણે બીટ એડ કરીશું. સાથે લીલા મરચાં, સાથે મીઠું, સાથે થોડીક એવી ખાંડ દળેલી અને ધાણા એડ કરીશું. સરસ રીતે મિક્સ કરી દઈશું. લાસ્ટમાં આપણે મરી પાવડર એડ કરીશું. તમે બ્લેક સોલ્ટ પણ એડ કરી શકો છો આમાં. તો રેડી છે આપણી બીટરૂટ કોઈન ઇડલી. તો એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ. તો ફ્રેન્ડ્સ, ચેનલ નવી છે તો મારી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.